અમદાવાદમાં અલગ અલગ અકસ્માતના બે બનાવ. જમાલપુરમાં પૂર ઝડપે સ્કોર્પિયો ફૂટપાથ પર ચડી ગઈ. અમદાવાદના જમાલપુર અને નવરંગપુરામાં અકસ્માતની ઘટનાઓ બની. જમાલપુરમાં સ્કોર્પિયો ચાલકે કાર ફૂટપાથ પર ચડાવી દીધી, તો આ તરફ નવરંગપુરામાં બુલેટ ચાલકે એક્ટિવાને ટક્કર મારી. પ્રથમ વાત જમાલપુરના અકસ્માતની કરીએ તો સ્કોર્પિયો ચાલકે ફૂટપાથ પર ગાડી ચડાવી દેતા અફરાતફરી મચી ગઈ. ગાડી પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો. જોકે અકસ્માતમાં કોઈ ઈજા નથી થઈ. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. કાર ચાલક સગીર હોવાની પણ ચર્ચા છે. આ તરફ નવરંગપુરા સ્ટેડિયમ પાસે અકસ્માતની ઘટના બની. બુલેટ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. બુલેટની ટક્કરથી એક્ટિવા પર જઈ રહેલા બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કેરબામાં નહીં, વાહનની ટાંકીમાં જ ભરાવી શકાશે પેટ્રોલ. પેટ્રોલની સંગ્રહખોરી પર સરકારની લાલાક. હવેથી ફક્ત વાહનની ટાંકીમાં જ મળશે ઇંધણ. પેટ્રોલની સંગ્રહખોરી કરનારાઓ સામે તંત્રએ કડક પગલાં લીધા છે. પેટ્રોલ ડીઝલ ખૂટી પડવાની અફવા વચ્ચે મોટી સંખ્યામાં નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી છે. ત્યારે રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલ મુદ્દે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ઇંધણ કટોકટીની અફવા વચ્ચે પરિપત્ર જાહેર કર્યો છે કે ઇંધણ ફક્ત વાહનોની ટાંકીમાં જ પુરાવાનું રહેશે. તેને બેરલ કે બીજા કોઈ પાત્રમાં વેચી નહીં શકાય. આમ જો તમે કોઈ બોટલ કે કેરબો લઈને ગયા તો તેમાં પણ ઇંધણ ભરી નહીં શકાય. આ ઉપરાંત જો પેટ્રોલ ડીઝલની કૃત્રિમ અછત સર્જવામાં આવી અને તેની સંગ્રહખોરી કરવામાં આવી તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. સરકારના પરિપત્ર પ્રમાણે ખેડૂતોને બેરલમાં વધુમાં વધુ 200 લીટર ઇંધણ લેવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે ટેલિકોમ કંપનીઓને મોબાઈલ ટાવર માટે 1000 લીટર સુધી ડીઝલ લેવાની મંજૂરી આપવામાં આવી છે. જીપને રિવર્સમાં ફેરવીને સ્ટન્ટ કરવા યુવકોને ભારે પડ્યા, પોલીસે સકંજામાં લીધા. વેકેશન નજીક છે ત્યારે સાપુતારામાં પ્રવાસીઓની ભીડ જામી છે. આ દરમિયાન ટેબલ પોઈન્ટ પર કેટલાક યુવકો દ્વારા ખુલ્લી જીપમાં જોખમી રીતે સ્ટેન્ડ કરવામાં આવી રહ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અથવા પોલીસના ધ્યાને આવતા સાપુતારા પોલીસ મથકની ટીમ તુરંત એક્શનમાં આવી. પોલીસે જાહેર સ્થળે લોકોના જીવ જોખમમાં મૂકીને સ્ટન્ટ કરનાર ગાડી ચાલકને ઝડપી પાડ્યો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો હેતુ પ્રવાસન સ્થળો પર શિસ્ત જાળવવાનો અને અકસ્માતો રોકવાનો છે. પકડાયેલા શખ્સ અને તેની જીપ સાથેનો ફોટો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે અન્ય લોકો માટે એક ચેતવણી સમાન છે. દેશી દારૂ ભરેલા પ્લાસ્ટિકના કોથળા ઝડપાયા. દ્વારકાના ભાણવડમાં પોલીસની કાર્યવાહી. ફિલ્મી સ્ટાઇલમાં પોલીસે ઝડપી પાડ્યો 1000 લીટર દારૂ. ભાણવડ નજીક પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં કારનો પીછો કરી લાખોની કિંમતની દેશી દારૂ સાથેનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી. આ દરમિયાન એક શંકાસ્પદ કાર જણાતા તેને રોકવાનો પ્રયાસ કર્યો. જોકે ચાલકે પોલીસને ચકમો આપીને કાર હંકારી મૂકી. આખરે પોલીસે બુટલેગરની કારનો પીછો કરીને કારને અટકાવીને દેશી દારૂનો અંદાજે 1000 લીટર જેટલો જથ્થો ઝડપી પાડ્યો. સમગ્ર મામલે પોલીસે કાર સહિત કુલ 15,50,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી. જોકે આરોપી કાર છોડીને ફરાર થઈ જતા આરોપીને દબોચી લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. જામનગરમાં પોલીસને મળી મહત્વની સફળતા. ગેંગવોરના 6 આરોપીને દબોચ્યા. જામનગરમાં જૂની અદાવતમાં લોહિયાળ ગેંગવોરની ઘટના બની હતી. આ ઘટનાની ગણતરીની કલાકોમાં જ પોલીસે આરોપીઓને સકંજામાં લઈ લીધા. આ સાથે જ ફાયરિંગ અને હુમલાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી. પોલીસે હથિયારો સાથે 6 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી દેશી તમંચા, કારતૂસ, લોખંડની પાઇપ અને 2 લક્ઝરી કાર સહિત 18 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો. તપાસમાં ખુલાસો થયો છે કે આ હુમલામાં જૂની અદાવતના બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જામનગર દ્વારકા હાઈવે પર 22 માર્ચે એક યુવક અને તેના સાથીઓ પર હિંસક હુમલો થયો, જ્યારે તેઓ પોતાની કારમાં જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ ફાયરિંગ સાથે તેમનો પીછો કરીને ગાડીને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યા. ઘટના બાદ એલસીબી, એસઓજી અને સિક્કા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી 6 આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે હજુ મુખ્ય આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.